Hello friends, Jai Shri Krishna to everyone. Today we are going to learn active passive voice of the continuous present and past tense. ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળના વાક્યનું પેસિવ વોઇસ કર્મણી વાક્ય રચનામાં રૂપાંતર કેમ કરવું તેની આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવવાની છે, જે આપણો પેસિવ વોઇસનો પાર્ટ 4 છે, ચોથો ભાગ છે. 3 પાર્ટ આગળ જોઈએ એમાં આપણને ખ્યાલ છે સાદા કાળનો ઓળખાઈ ગયા છે કે સાદા કાળ, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ એક્ઝામની અંદર પૂછાય તો પેસિવ વોઇસ આપણે કઈ રીતે કરવું એની સંપૂર્ણ માહિતી આપણે મેળવી લીધી છે અને મોડલ ઓક્ઝિલરીઝ સિમ્પલ આપેલા હોય તો હવે આજે આપણે ચાલુ વર્તમાન અને ભૂતકાળના વાક્યો છે ટુ બી પ્લસ V4 એવા જો વાક્યો આપવામાં આવે તો એનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું એની આપણે માહિતી મેળવી લઈએ. તો સૌ પ્રથમ તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે આગળ જોયા પાર્ટ 3 સુધી કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં આપણે જોયું. એક્ટિવ વોઇસ એટલે એવા વાક્યો કે જે વાક્યમાં કર્તાને મહત્વ આપવામાં આવેલું હોય, એટલે કે કર્તા વાક્યની શરૂઆતમાં હોય એને કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે, જેમાં કર્મ અને ગૌણ બતાવેલું હોય ક્રિયાપદ પછી. જેમ કે આ વાક્ય આપેલું છે એક્ટિવ વોઇસનું ઉપર પેલું એક્ઝામ્પલ, આઈ એમ ટાઈપિંગ, હું ટાઈપ કરી રહ્યો છું. અ ગ્રામર ટોપિક, એક ગ્રામરનો ટોપિક ના એટલે અત્યારે તો આપણને ખ્યાલ આવે ચાલુ વર્તમાન કાળ છે, એમિઝાર પ્લસ V4 ક્રિયા અત્યારે ચાલુ છે. તો કરતા કોણ છે, કોણ ટાઈપ કરી રહ્યું છે, કોણથી પ્રશ્ન પૂછી, વુથી ઇંગ્લિશમાં આપણે, તો આઈ એટલે એક્ટિવ વોઇસનું વાક્ય થયું. કર્મ શું છે તો કે કર્મ ગૌણ બતાવેલો છે, ક્રિયાપદ પછી કર્મ હોય એટલે આપણે શું કહીએ ગૌણ બતાવેલો છે. શું ટાઈપ કરી રહ્યો છું, અગ્રામર ટોપિક, શુંથી પ્રશ્ન પૂછી એટલે આપણને ખ્યાલ છે કર્મ મળે. ક્રિયાપદને પ્રશ્ન પૂછી શું ટાઈપ કરી રહ્યા છો તો અગ્રામર ટોપિક, કર્મ આપણને જાણવા મળ્યું. હું મારા ભાઈને મારી બુક આપી રહ્યો છું. કોને આપી રહ્યો છું તો કે મારા ભાઈને, એ કર્મ છે. શું આપી રહ્યો છું, મારી બુક. ક્યારેક બે કર્મ પણ હોઈ શકે. કોનેથી પ્રશ્ન પૂછો તો વ્યક્તિવાચક કર્મ મળે, શુંથી પ્રશ્ન પૂછો ક્રિયાપદને તો વ્યક્તિવાચક નહીં પણ વસ્તુવાચક કર્મ મળે. ક્રિયાપદ પછી કર્મ હંમેશા હોય, વાક્યની શરૂઆતમાં જે હોય એ કરતા. તો પેસિવ વોઇસનું વાક્ય આપણે આ રીતે બોલાય, કર્મને આગળ લેવું પડે, એટલે કે કર્મણી વાક્ય રચનામાં રૂપાંતર કરવું પડે નિયમો પ્રમાણે. પેસિવ વોઇસના જે તે કાળ છે 8 કાળનો આપણને ખ્યાલ છે પેસિવ વોઇસ થાય છે. 3 સાદા કાળ, 2 ચાલુ કાળ અને 3 પૂર્ણ કાળ, પરફેક્ટ ટેન્સીસ. 8 કાળનો પેસિવ વોઇસ થાય. તો 7 નિયમો ફોલો કરવા પડે. કયા 7 નિયમો તો કે કાળ ઓળખો, તો આપણને ખ્યાલ છે એમિઝાર પ્લસ V4 ચાલુ વર્તમાન કાળ, વોઝવર પ્લસ V4 તો ચાલુ ભૂતકાળ. આ 2 કાળ આજે આપણે જોવાના થશે. તો પહેલો નિયમ કાળ ઓળખો. બીજો નિયમ કર્મ શોધો. તો આમાં કર્મ શું છે આપણને ખ્યાલ આવી ગયો, અગ્રામર ટોપિક. કર્મ ક્રિયાપદ પછી જ હોય, જે આગળ લઈ લીધો પેસિવ વોઇસમાં. ત્રીજું સ્થાન એ જ છે નિયમો પ્રમાણે કે કર્મને વાક્યની શરૂઆતમાં મૂકો, તો વાક્યની શરૂઆતમાં આપણે કર્મ લઈ લીધું. ચોથો નિયમ કાળને અનુરૂપ ટુ બીના રૂપ. ચાલો વર્તમાનનો વાક્ય હોય તો એમિઝર પ્લસ V4 ઉપર આપેલું હશે. ચાલો ભૂતકાળ હશે તો વોઝવર પ્લસ V4 આપેલું હશે. તો આપણે જે કર્મ લઈ એ પ્રમાણે ટુ બીના રૂપ એમિઝાર, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વર લખવા પડે. કર્મ આગળ લીધું એના પ્રમાણે. ઉપર જે વાક્ય છે એમાં જે કરતા છે આઈ, એના સામું જોવાનું નથી. જ્યારે પેસિવ વોઇસ કરો કર્મ જે આગળ લીધું હોય એના આધારે ટુ બીના રૂપ લખવા પડે. તો ચાલુ વર્તમાન છે તો એના ટુ બીના રૂપ એમિઝારમાંથી શું લખ્યું છે મેં, અ ગ્રામર બુક, અ ગ્રામર ટોપિક ઇઝ, ટોપિક એકની વાત છે, એક ગ્રામરનો ટોપિક ટાઈપ કરી રહ્યો છું. તો અ ગ્રામર ટોપિક ઇઝ ટુ બીના રૂપ લખ્યું. એમની બદલે શું થઈ ગયું ઇઝ, કારણ કે ગ્રામર ટોપિક સાથે ટુ બીના રૂપ ઇઝ આવે. બહુવચન નામ કોઈ હોય તો આર આવે. પછી ચાલુ કાળ જ્યારે હોય બરાબર નિયમ પ્રમાણે, જે આપણે 4 નિયમ જોયા, પહેલાં કાળ ઓળખો, કર્મ શોધો. ત્રીજો નિયમ કર્મને આગળ લીધો. ચોથો નિયમ કાળને અનુરૂપ ટુ બીના રૂપ મૂક્યા. 5મો નિયમ કાળને અનુરૂપ, એટલે કે કાળ કયો છે ચાલુ વર્તમાન કાળ, તો આઈએનજી વાળું રૂપ V4 હોય. ટુ બીના રૂપ તો ઓલરેડી અહીંયા છે જ, તો ટુ બીનું ક્યુ રૂપ આવે તો આઈએનજી વાળું રૂપ, તો બીનું આપણે આઈએનજી કરવું પડે બરાબર. તો બીઇંગ, બીની પાછળ આઈએનજી લખવો પડે, બીઇંગ. પછી મુખ્ય ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ હોય, જે છઠ્ઠો નિયમ. ટાઈપનો V3 શું થાય, ટાઈપ્ડ. હવે તમે ટાઈપિંગ કરો તો ખોટું પડે, પણ પેસિવ વોઇસમાં યાદ જ રાખવાનું, કોઈ પણ કાળ હોય 8 કાળમાંથી વાક્ય હકાર હોય, નકાર હોય કે WH વાળા હોય, ક્વેશ્ચન વર્ડ્સવાળા, આપણે V3 કરવાનું જ. ચાલુ કાળ હોય તે ટુ બીના રૂપ બીઇંગ લખી નાખવાનું, એમાં આઈએનજી આવી જ ગયો. જે મેઇન વર્બ V4 હોય એનું V3 બનાવવું પડશે બરાબર. V2 અને V3 બનાવવા માટેના નિયમો માટે મેં એક ટોપિક બનાવેલો છે, એક્સપ્લેનેશન ઓફ વર્બ્સ, ક્રિયાપદોની સમજૂતી, ક્રિયાપદોનું વર્ણન.
એમાં V1 V2થી V1 V2 અને V3 રેગ્યુલર વર્બ્સ અને ઇરેગ્યુલર વર્બ્સ બધા આપેલા છે. એટલે કે મારે ઇરેગ્યુલર વર્બ્સ છે એ પાકા કરવા પડે. પછી નિયમિત ક્રિયાપદો છે એ તમારે તમારી જાતે કેમ બનાવવા, ઈડી પ્રત્યય લગાડીને V1ની પાછળ એના જે નિયમો છે એ મેં સમજાવેલા છે એ ટોપિકની અંદર, એક્સપ્લેનેશન ઓફ વર્બ્સ. પછી V4 ક્રિયાપદનું આઈજી વાળું રૂપ કેમ બનાવવું એ પણ મેં એમાં સમજાવેલું છે. પણ અહીંયા આપણે કયું રૂપ કામ આવશે? V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ, ભૂતકૃદંત. તો એ અહીંયા યાદ રાખવું પડે. તો V4 હોય એનું V3 બનાવી નાખવાનું. ચાલો વર્તમાન હોય કે ચાલો ભૂતકાળ હોય, V4 વાળું રૂપ હશે તો આપણે V3 બનાવવું પડે. કર્તાને કર્મ બનાવી આગળ બાય, જે છઠ્ઠો નિયમ છે. કર્તાને કર્મ બનાવી આગળ બાય. નામ હોય તો જેમ છે એમ કર્મના સ્થાને. પણ અહીંયા સર્વનામ હોય ત્યારે કર્તા વિભક્તિ હોય તો પાછળ જાય તો કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવું પડે. અને આગળ બાય, તો બાય મી, સી હોત તો બાય હર, હી હોત તો બાય હિમ, વી આપેલું હોત વાક્યની શરૂઆતમાં તો બાય અસ, દે આપેલું હોત તો બાય ધેમ. આવી રીતે યાદ રાખવું પડે. કર્તા વિભક્તિ હોય તો જ કર્મ વિભક્તિમાં ફેરવવાનું, આગળ બાય. પણ નામ હોય XYZ કોઈ પણ વ્યક્તિના ચોક્કસ નામ હોય કે કોમન નાઉન હોય, બોય ગર્લ, તો જેમ છે એમ આવે પાછળ. બરાબર. 7મો નિયમ, અધરવર્ડ વાક્યના છેડે સ્થળ બતાવતા શબ્દો કે સમય બતાવતા શબ્દો કે અન્ય કોઈ શબ્દો હોય કે કોઈ કીવર્ડ હોય જે તે કાળ પ્રમાણે, જેમ કે અહીંયા નાવ અને એટ પ્રેઝન્ટ એટલે આપણે કહીએ હવે. બરાબર. તો એ અહીંયા વાક્યના છેડે આવી ગયું. એટલે આ નિયમો ખાસ સાથે છે એ આગળની સ્લાઇડ ઉપર છે, જે આપણે વાત પાછો નજર ફેરવી લઈએ. 7 નિયમો ફોલો કરવા પડે. કાળ ઓળખો એ નિયમ ખાસ પહેલાં જરૂરી છે, પછીનું સ્થાન કર્મ શોધવો. તો 7 નિયમ છે ને યાદ રાખવાના. કેવો પેલો નિયમ? કાળ ઓળખો, જે આપણે ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ હોય તો એમિઝર પ્લસ V4, વોઝવર પ્લસ V4, એને જે મળ્યું કોઈ પ્રમાણે. બીજો નિયમ કર્મ શોધો, તો શું અથવા કોને જેવા પ્રશ્ન પૂછવાના, જે મેં આગળ વાત કરી. ત્રીજો નિયમ, કર્મ જે પાછળ છે એને આગળ લેવાનું કર્તાના સ્થાને. બરાબર. કર્મની વાક્ય રચનામાં ફેરવીએ છીએ આપણે, પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ છીએ. સ્વાભાવિક છે કર્મ શોધીને આગળ લખવું પડે. કર્મ ક્યાં છે? ક્રિયાપદ પછી તરત જ જે આપણે આગળ લેવું પડે કર્તા બનાવીને. નામ હોય તો જેમ છે એમ, વસ્તુવાચક નામ હોય ટેલિવિઝન, બુક, XYZ, તો જેમ છે એમ આગળ આવે. બરાબર. પણ સર્વનામ હોય કર્મ વિભક્તિ હોય તો કર્તા વિભક્તિમાં ફેરવવું પડે વ્યક્તિનું. મી હોય તો આઈ, અસ હોય તો વી, યુ હોય તો યુ, હિમ હોય તો આગળ હી, હર હોય તો સી કરવું પડે, ઈટ હોય તો ઈટ જ થાય, કર્મ અને કર્તા બને. ધેમનું ધે કરવું પડે. તો કર્મ વિભક્તિ આપેલી હોય ત્યારે કર્તા વિભક્તિમાં રૂપાંતર કરી આગળ લેવી પડે. નામ હોય તો જેમ છે એમ, કોમન કે પ્રોપર, આ ખાસ યાદ રાખવાનું. ચોથો નિયમ, કાળને અનુરૂપ ટુબીના રૂપ. બરાબર. ચાલુ સાદા વર્તમાનમાં આપણે જોયું તો એમિઝાર મૂકતા ટુબીના રૂપ, કરતા આગળ કર્મને કરતા બનાવીને આગળ લીધો હોય એ પ્રમાણે. સાદો ભૂતકાળ ઉપર V2 એક્ટિવ વોઇસમાં હોય તો પેસિવ વોઇસમાં આપણે કર્મ આગળ લીધો એના આધારે, કરતા બનાવીને લીધો હોય એના આધારે વોઝ અથવા વર મૂકતા. સાદા ભવિષ્યકાળમાં શેલ બી કે વિલ બી મૂકતા. મોડલ ઓક્ઝિલરીમાં માત્ર બી, શુડ બી, કેન બી, વુડ બી એવું આપણે કરવું પડતું, બી લખવું પડતું ટુબીનું રૂપ. ચાલુ કાળમાં બીઇંગ, જે આપણે આગળ એક્ઝામ્પલમાં જોયું, ટુબીના રૂપ તો હશે જ, એ તો રાખવાના જ છે. કર્મ આગળ લ્યો એ પ્રમાણે એમિઝાર કે વોઝ વર ચાલુ વર્તમાન કે ચાલુ ભૂતકાળમાં લખવાના જ છે. પણ મુખ્ય ક્રિયાપદનું V3 કરો એની પહેલાં બીઇંગ આગળ લખવાનું છે. V4નું આપણે V3 કરશું પણ પહેલાં બીઇંગ યાદ રાખવાનું. પૂર્ણકાળ હશે જે આપણે આગળનો ટોપિક જોશું, પાર્ટ નંબર 5. 5મા નંબરનો જે ભાગ આપણો આવશે એમાં પૂર્ણકાળ બધા આવી જશે. પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળના વાક્યોનું. અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ હોય, શુડ હેવ, વુડ હેવ, તો પાછળ બીન આવે, બીનું V3 પૂર્ણકાળની અંદર આવે. તે આપણે આગળના પાર્ટ 5ની અંદર જોશું. 5મો નિયમ, મુખ્ય ક્રિયાપદ ઉપર જે વર્બ હોય, સાદા વર્તમાનમાં V1 હતું તોય V3 કરતા, સાદા ભૂતકાળમાં V2 હતું તોય V3 કરતા, સાદા ભવિષ્યકાળમાં V1 હતું તોય V3 કરતા સેલવિલ પાછળ. બરાબર. ચાલુ કાળમાં અહીંયા V4 આઈએનજી વાળું રૂપ હશે, એને આપણે કન્વર્ટ શેમાં કરવું પડશે? V3માં. તો V3 ખાસ આવડતું હોવું જોઈએ આ પેસિવ વોઇસ બનાવતી વખતે. 6થો નિયમ, કર્તાને કર્મના સ્થાને જવા દો. સ્વાભાવિક છે, કર્મને આપણે કર્તાના સ્થાને લીધું કર્મની વાક્ય રચના બનાવવા માટે. તો કર્તા છે ક્યાં જવા દેવાનું? કર્મના સ્થાને, કર્મ બનાવીને આગળ બાય. આ ખાસ યાદ રાખવાનું. નામ હોય તો જેમ છે એમ પાછળ, બાયની પાછળ. સર્વનામ હોય, કર્તા વિભક્તિ હોય તો કર્મ વિભક્તિમાં ફેરવવું પડે. જે આગળ આપ્યું છે આ આગળ હોય તો બાય મી, વીનું બાય અસ, યુનું બાય યુ, હીનું બાય હિમ, સીનું બાય હર, ઈટનું બાય ઈટ, ધેનું બાય ધેમ. કોમન કે પ્રોપર નાઉન આપે તમને, ચોક્કસ વ્યક્તિના નામ આપી દઈએ, અજય, રાહુલ, વિનોદ, XYZ. બરાબર. કે કોમન નાઉન બોય, ગર્લ, વુમન, તો એ જેમ છે એમ પાછળ હોઈ જાય, આગળ ખાલી બાય લખવું પડે. અધર વર્ડ્સ એટલે કે સ્થળ સમય બતાવતો શબ્દ વાક્યના છેડે, આ તમે 6ઠા ક્રમે લખો ને પછી 6ઠો ક્રમ પાછળ 7મા ક્રમે જવા દો, ચાલે ખરી. પણ આપણે બધે આ સહેલું પડે.
નિયમો બધે ફોલો કર્યા. 7મો નિયમ એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય, અન્ય શબ્દો આપેલા હોય આપણે છેડે જ રાખવાના, તો સહેલું પડે. હવે પેસિવ વોઇસના વાક્ય જોઈ લઈએ. અફિર્મેટિવમાં હકારાત્મક વાક્ય શું કહે છે? તો હકાર વાક્ય હોય ત્યારે આપણે એક એક્ઝામ્પલ જોયું. સબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં હોય, પછી એમિઝર હોય, ચાલુ વર્તમાન હોય. ટુ બીના રૂપ કયા છે? ચાલુ વર્તમાનના એમિઝર. ટુ બીના રૂપ ભૂતકાળના કયા છે? તો વોઝ વર. તો આપણે ચાલુ ભૂતકાળમાં યુઝ કરીએ છીએ, અને ચાલુ વર્તમાનમાં એમિઝર, ચાલુ ભૂતકાળમાં વોઝ વર. આ ટુ બીના રૂપ દેખાય એટલે સમજી જવાનું કે પાછળ V4 હોય તો ચાલુ વર્તમાન એમિઝર પ્લસ V4 હોય તો ક્રિયાપદનો આઈએનજી રૂપવાળું રૂપ હોય એની આગળ વોઝ વર હોય તો ચાલુ ભૂતકાળ. આવી રીતે ખબર હોવી જોઈએ કે એમિઝર પ્લસ V4 અને વોઝ વર પ્લસ V4 ટુ બીના રૂપ આપેલા જ હશે, અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ફરજિયાત હોવું જોઈએ. પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. તો પેસિવ વોઇસ કરી ત્યારે જુઓ તો વાક્ય રચના આપણે શું કહે છે? સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ લેવું પડે. કર્મણી વાક્ય રચના, કર્મમાં રૂપાંતર કરવાનું. ઓબ્જેક્ટ એટલે કર્મ, તો કર્મ આગળ લેવું પડે નિયમ પ્રમાણે. કર્મ વિભક્તિ હોય તો કર્તા વિભક્તિમાં ફેરવવાનું, નામ હોય તો જેમ છે એમ. પછી ટુ બીના રૂપ ઉપર જે આપેલા હોય એક્ટિવ વોઇસમાં એ નથી લખવાના, પણ જોવાનું કર્મ આગળ લીધો એ પ્રમાણે શૂટ થાય છે. એમિઝરમાંથી ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે, ભૂતકાળ હોય ત્યારે વોઝ વર, પછી ચાલુ કાળ હોય ત્યારે બીનું આઈએનજી વાળું રૂપ જે બીઇંગ લખવાનું. પછી V4નું શું કરવાનું? V3. કર્તાને ક્યાં જવા દેવાનું? કર્મના સ્થાને, પણ આગળ બાય લખવાનું. બાય પ્લસ સબ્જેક્ટ. કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં ફેરવવાનું. નામ હોય પ્રોપર કે કોમન તો જેમ છે એમ આગળ બાય લખવાનું. અધર વર્ડ એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય વાક્યના છેડે જ રાખવા. એક્ઝામ્પલ જોઈ લઈએ. માય બ્રધર ઇઝ રાઇટિંગ એન ઈમેલ એટ પ્રેઝન્ટ. મારો ભાઈ અત્યારે એક ઈમેલ લખી રહ્યો છે. તો કોણ લખી રહ્યું છે? માય બ્રધર સબ્જેક્ટ થયું. શું લખી રહ્યો છે? એન ઈમેલ, એક ઈમેલ, એ કર્મ થયું. શુંથી પ્રશ્ન પૂછ્યો એટલે આ પહેલાં ખબર પડવી જોઈએ. કાર્ડ ઓળખા પછી બરાબર, કાર્ડ ખબર છે ચાલો વર્તમાન, એટલે આપણને ખ્યાલ આવે હા બીઇંગ ટુ બીનું રૂપ આવશે. કર્મ આગળ લઈ લીધો, પછી ટુ બીના રૂપ એડ કર્યા વાક્ય રચના પ્રમાણે. એક જ ઈમેલની વાત છે એટલે એમિઝરમાંથી શું આવે? વિચારવાનું, ખાસ લખી નહીં નાખવાનું, ઉપર છે લખી નાખો, વિચારવાનું. એક જ ઈમેલ છે એટલે એ જ આવ્યું. પછી ચાલુ કાર્ડ V4 છે એનું તો V3 થઈ જવાનું છે. તો બીઇંગ યાદ રાખવાનું. જ્યારે તમને V4 દેખાય ચાલુ કાર્ડમાં તે બીનું આઈએનજી વાળું રૂપ બીઇંગ, રાઇટનું V3, રિટર્ન. કર્તાને કર્મના સ્થાને જવા દીધું, આગળ બાય માય બ્રધર એટ પ્રેઝન્ટ. તો વાક્ય રચના પ્રમાણે થઈ ગયું. ઓબ્જેક્ટ લઈ લીધું સબ્જેક્ટના જાણે, ટુ બીના રૂપ ઇઝ આવી ગયું, બીઇંગ લખી નાખ્યું, રાઇટનું V3 રિટર્ન કરી નાખ્યું, પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત પણ જેને આપણે કહીએ V3 ને. પછી કર્તાના સ્થાને કર્મ લઈ ગયા, આગળ બાય લખ્યું. કર્તાને કર્મના સ્થાને લખી આગળ બાય લખ્યું. અધર વર્ડ એટ પ્રેઝન્ટ એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય વાક્યના છેડે સ્થળ બતાવતા સમય બતાવતા શબ્દો 8 કાળમાં એ યાદ રાખવાનું. કોઈને એવી પ્રેક્ટિસ હોય કે એટ પ્રેઝન્ટ પહેલાં લખે અને પછી બાય માય બ્રધર, તો એ ખોટું નથી, પણ આ સહેલું પડે. એક્ઝામમાં ભૂલ થવાની શક્યતા ન રહે. એક વખત વાક્ય બદલી નાખવાનું કર્મ સુધીનું, પછી અધર વર્ડ આપ્યો એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય વાક્યના છેડે જ રાખવા. દે વર હેલ્પિંગ અ પુઅર પર્સન એટ ધેટ ટાઈમ. તેઓ એક માણસને એ સમયે, એટ ધેટ ટાઈમ એટલે એ સમયે, ભૂતકાળનો સમય. ધીસ ટાઈમ વર્તમાન કાળમાં આવે, એટ ધીસ ટાઈમ આ સમયે, એ સમયે ભૂતકાળનો જે સમય છે ધીસનું ધેટ થાય, એટ ધેટ ટાઈમ એ સમયે. તેઓ એક ગરીબ માણસને, ગરીબ વ્યક્તિને એ સમયે મદદ કરી રહ્યા હતા. તો કોણ મદદ કરી રહ્યું હતું? કરતા છે જ આગળ દે. કોને મદદ કરી રહ્યા હતા? અહીં એમનું કંઈ શું મદદ કરી રહ્યા હતા? કોનેથી પ્રશ્ન પૂછવો પડે ક્રિયાપદને. કોને મદદ કરી રહ્યા હતા? અ પુઅર પર્સન. તો કર્તાના સ્થાને કર્મ આવી ગયું, અ પુઅર પર્સન. પછી જોવાનું ઉપર વર છે તો નીચે વર મૂકી દે તો ખોટું પડે. ઘણા લોકો આવી મિસ્ટેક કરે. કર્મ કયું આગળ લીધું? અ પુઅર પર્સન. તો વોઝ એક વચનમાં આવે, બહુવચનમાં વર આવે. જેમ ઇઝ એક વચન માટે આવે નામ આગળ આપેલું હોય ત્યારે, આર બહુવચન માટે આવે, તેમ આમાં યાદ રાખવાનું વોઝ એક વચન માટે. એક જ વ્યક્તિ છે એટલે વોઝ આવી ગયું. વરનું શું થઈ ગયું? વોઝ. ચાલુ કાળ છે ટુ બીનું રૂપ આઈએનજી વાળું મૂકવું પડે તો બીઇંગ. હેલ્પિંગનું શું થઈ જાય? હેલ્પડ V3 જે રેગ્યુલર વર્બ તરીકે કામ કરે, નિયમિત ક્રિયાપદ. બરાબર, જે મેં 120 સમજાવેલા છે એ ફાઇલની અંદર. બરાબર, એ સિવાયના જે હોય એ બધા રેગ્યુલર વર્બ ઈડી બનાવીને તમે તમારી જાતે બનાવી શકો. કર્તા અને કર્મના સ્થાને આગળ બાય, તેનું બાય ધેમ એટ ધેટ ટાઈમ વાક્યના છેડે. હર ફ્રેન્ડ્સ આર ટીઝિંગ હર. તેણીના મિત્રો, કોઈ વ્યક્તિ છે તેણીના મિત્રો ચીડવી રહ્યા છે. કોને? તેણીને. એટ ધીસ ટાઈમ આ સમયે. જો અહીંયા વર્તમાન કાળ છે ચાલુ એટલે એટ ધીસ ટાઈમ. કોને ચીડવી રહ્યા છે? ખીજવી રહ્યા છે. ખીજવવું કે ચીડવવું એટલે ટીઝ, ઈ કાઢીને આઈએનજી થઈ ગયું V4.
તો હર કર્મ તરીકે છે. કોને ચીડવી રહ્યા છે? તેણીને. હર કર્મ વિભક્તિ છે. તો આગળ તમે હર લખો તો ખોટું પડે. આપણે આગળ જોયું 7 નિયમમાં હરનું સી કરવું પડે. આગળ સી હોય કર્મના સ્થાને જાય તો હર કરવું પડે, આગળ બાય. હર છે તો માત્ર આગળ સી કરવું પડે. સી સાથે શું આવે? ટુ બીનું રૂપ તો ઇઝ આવી ગયું. પછી બીઇંગ, ટીઝિંગનું V3 ટીઝડ, કર્તાને કર્મના સ્થાને જવા દીધું. જેમ છે એમ કોમન નાઉન છે. ફ્રેન્ડ્સ એટલે જેમ છે એમ બાય હર ફ્રેન્ડ્સ એટ ધીસ ટાઈમ વાક્યના છેડે. ટીના એન્ડ રીના વર ટોકિંગ અબાઉટ એક્ઝામ્સ. ટીના અને રીના એક્ઝામ વિશેની, પરીક્ષાઓ વિશેની વાતો કરી રહ્યા હતા. તો કોણ વાતો કરી રહ્યું હતું? ટીના અને રીના. એક્ટિવ વોઇસ છે. શું વાતો કરી રહ્યા હતા? એક્ઝામ વિશેની કંઈક વાતો કરી રહ્યા હતા. બરાબર. તો શુંથી પ્રશ્ન પૂછ્યો. તો આવું યાદ રાખવાનું. અબાઉટ કરીને જો તમને પાછળ નામ આપે કાંઈ પણ, ત્યારે જો કર્મ સમાયેલું હોય તો અબાઉટ આગળ ન લખી શકો. એમ ન લખાય અબાઉટ એક્ઝામ્સ. તો આ ખાસ નોંધવા જેવો પોઈન્ટ છે. આવું સેન્ટેન્સ જો એક્ઝામની અંદર પૂછાય તો પાછળ જે વર્ડ, પાછળ જે શબ્દ તમને આપેલો હોય કર્મ તરીકે એ જ માત્ર આગળ લેવાનો. અબાઉટ જ્યાં છે ત્યાં જ રાખવાનું. બરાબર. એક્ઝામ્સ, એક્ઝામ્સ બહુવચન છે. એક્ઝામ આપ્યું હોય શોર્ટ ફોર્મ, એક પરીક્ષા, પરીક્ષાઓની વાતો કરી રહ્યા છે. તો એક્ઝામ છે એટલે વોઝનું શું કરવું પડે? બહુવચન વર, એટલે વર જ અહીં રહેશે. એક્ઝામ્સ વર બીઇંગ, બીઇંગ લખી નાખ્યું. આ લખી જ નાખવાનું ચાલુ કાળ હોય ત્યારે. એમિઝર પ્લસ V4 હોય ઉપર, કે વોઝ વર પ્લસ V4 હોય. આપણે બીઇંગ લખી નાખવાનું પેસિવ વોઇસમાં જાઓ ત્યારે. પછી જે ક્રિયાપદ હોય ટોકિંગ, તો ટોકડ. અબાઉટ રાખી દીધું, એ ભૂલવાનું નથી લખતા. પછી કર્તાને કર્મ બનાવી આગળ બાય. આ નામ છે, પ્રોપર નાઉન છે, ચોક્કસ નામ છે, એટલે જેમ છે એમ આગળ આવી ગયા. બાય ટીના એન્ડ રીના. અહીંયા બાય ધેમ એવું ન કરાય. બરાબર. નક્ષ ઇઝ ગિવિંગ અ નાઇસ ગિફ્ટ ટુ મી નાઉ. નક્ષ અત્યારે મને એક સારી ગિફ્ટ આપી રહ્યો છે. ગિફ્ટ એટલે ભેટ, કંઈક ભેટ આપી રહ્યો છે સારી એવી. તો કોને આપી રહ્યો છે? મને. એ પણ કર્મ છે. કોનેથી પ્રશ્ન પૂછો તો વ્યક્તિવાચક કર્મ. શુંથી પ્રશ્ન પૂછો તો વસ્તુવાચક કર્મ. તો બે કર્મ હોય ત્યારે આપણે મૂંઝાવાની જરૂર નથી. તમને જે કર્મ આગળ અનુકળાવી લેવાનું. પણ ટુ સાથે જે વ્યક્તિવાચક કર્મ જોડાયેલું હોય તો ટુ આગળ લેવાનું નથી. બરાબર. એ માત્ર જે કર્મ વિભક્તિ છે ને કર્તા વિભક્તિમાં ફેરવવાનું. નામ આપેલું હોય તો જેમ છે એમ આગળ લઈ લેવાનું. પહેલી રીતે જોઈ લઈ. વસ્તુવાચક કર્મ મેઇન વર્બ, મેઇન ઓબ્જેક્ટ કહેવાય, મુખ્ય કર્મ કહેવાય. અને વ્યક્તિવાચક કર્મ હોય ને, બે કર્મ જોડાયેલા હોય ત્યારે વ્યક્તિવાચક કર્મ ટુ મી છે, કોને આપી રહ્યો છે? મને. તે ગૌણ કર્મ કહેવાય, સબઓર્ડિનેટ કર્મ. તો બે કર્મ સાથે હોય ત્યારે આપણે ખ્યાલ છે કે વસ્તુવાચક કર્મ પહેલાં આવે, પછી ટુ, પછી વ્યક્તિવાચક કર્મ આવે. એક્ટિવ વોઇસના વાક્ય હોય ત્યારે. પણ પેસિવ વોઇસ કરો ત્યારે બે આગળ લેવાના નથી. આ બાબત ખાસ ધ્યાનમાં લેવાની છે. બેમાંથી એક આગળ લેવાનું. બીજું જે છે એ ક્રિયાપદ પછી રાખી દેવાનું. પછી કર્તાને કર્મ બનાવી આગળ બાય મૂકવાનું થશે. અ નાઇસ ગિફ્ટ ઇઝ બીઇંગ. બીઇંગ આપણે એડ કર્યું. ગીવનું V3 ગીવન. ટુ મી બીજું જે કર્મ છે રાખી દીધું. નક્ષનું બાય, નક્ષ પ્રોપર નાઉન છે એટલે જેમ છે એમ. હી હોત તો બાય હિમ કરત. બરાબર. અધરવાઇઝ નાવ વાક્યના છેડે. અથવા બીજી રીત, ટુ મી કર્મ મને આપી રહ્યો છે. તો અહીંયા ટુ આઈ એવું નથી કરવાનું. બરાબર. બે કર્મ સાથે હોય તો એક્ટિવિઝમાં એ રીતે જોવા મળે. પેસિવિઝમાં જે કર્મ આગળ લ્યો, વ્યક્તિવાચક આગળ લ્યો તો સાથે ટુ આગળ લેવાનું નથી. આઈ એમ, આઈ સાથે ટુ બીનું રૂપ એમ આવી ગયું. એક્ટિવિઝમાં જે ટુ બીનું રૂપ આપેલું એ જ લખી નહીં નાખવાનું, પણ વિચારવાનું કે શું આવશે એમિઝારમાંથી. તો મીનું આપણે આઈ કર્યું. નિયમ પ્રમાણે કર્મ વિભક્તિને કર્તા વિભક્તિમાં ફેરવવું પડે. કર્મ છે છતાં પણ. બરાબર. આઈ એમ બીઇંગ ગીવન. પછી બીજું જે કર્મ છે રાખી દીધું વસ્તુવાચક. અ નાઇસ ગિફ્ટ. નક્ષ જેમ છે એમ પાછળ નામ હોઈ ગયું. બાય નક્ષ નાવ. પેસિવ વોઇસનું વાક્ય ગુજરાતીમાં આ રીતે બોલાય. એક સારી ભેટ નક્ષ દ્વારા મને અપાઈ રહી છે. આ ખાસ યાદ રાખવાનું. તો બીજું વાક્ય ગુજરાતીમાં આ રીતે બોલાય. મને એક સારી ભેટ નક્ષ દ્વારા અપાઈ રહી છે. બેમાંથી જે રીતે બોલો એ રીતે ચાલે, અને લખો તો પણ ચાલે. પેસિવ વોઇસની અંદર બે કર્મ આપેલા હોય ત્યારે. હવે આગળ જોઈએ નેગેટિવ સેન્ટેન્સ. આમાં માત્ર એટલું યાદ રાખવાનું. આગળ પણ આપણે કાળ જોઈએ. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, મોડલ ઓક્ઝિલરી, સિમ્પલ આપેલા હોય ત્યારે. બધા કાળની અંદર આપણને ખ્યાલ છે નોટનું સ્થાન કેવું હોય? ત્રીજું. એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ, તો એ આપણને કંઈ નડતું નથી. જ્યાં છે અહીંયા જ રાખવાનું. ઇઝન્ટ આપે તો નીચે ટુ બીનું રૂપ હોય એનું શોર્ટ ફોર્મ જ બનાવવાનું. ઇઝન્ટ, આરન્ટ કે એન્ટ, AIN''T જે રીતે લખો એ રીતે ચાલે. હવે આપણે બીઇંગ નોટ પછી લખવાનો છે. આમાં એ માત્ર યાદ રાખવાનું છે. બરાબર. વાક્ય રચનામાં જુઓ.
સબ્જેક્ટ ટુ બી, પછી નોટ ત્રીજા સ્થાને છે, સબ્જેક્ટ ટુ બી એટલે કે એમ ઇઝ આર કે વોઝ વર બીજા સ્થાને આવે ચાલુ વર્તમાન કે ચાલુ ભૂતકાળમાં, નોટ ત્રીજા સ્થાને હોય, પછી આઈએનજી વાળું રૂપ હોય V4 ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો એક્ટિવ વોઇસ હોય. પેસિવ વોઇસમાં નકાર વાક્યમાં કર્તાના સ્થાને કર્મ લેવું પડે, પછી ટુ બીના રૂપ રાખવાના જે આગળ કર્મ લ્યો એના આધારે, પછી નોટ જ્યાં છે અહીંયા જાળવી રાખ્યું એક્ટિવ વોઇસમાં જેમ હતું ત્યાં જ, નોટ ત્રીજા સ્થાને, પછી બીઈંગ ખાસ લખવાનો છે, ઘણા લોકો ભૂલી જાય. પછી જે V4 છે એનો V3 બનાવવાનો, પછી કર્તાને કર્મ બનાવી આગળ બાય અધરવર્ડ વાક્યના છેડે, તો નેગેટિવ. તો આમાં કાંઈ અઘરું છે નહીં. જુઓ, માય બ્રધર ઇઝ નોટ રાઇટિંગ એન ઈમેલ, તો એન ઈમેલ આગળ આવી ગયું, પછી ઇઝ લખ્યું, એક જ ઈમેલની વાત છે, ઇઝ નોટ જ્યાં છે અહીંયા જાળવી રાખ્યું, પછી આ બીઈંગ ખાલી ઉમેર્યું છે, રાઇટનું V3, રિટર્ન જે તો આપણે કરવાના છીએ, હકાર નકાર કે પ્રશ્નાર્થ હોય V3, કર્તાને કર્મ બનાવી આગળ લઈ ગયા, હકારમાં તો એ જ રીતે અધરવર્ડ વાક્યના છેડે. તો આમાં નોટનું સ્થાન ત્રીજું છે જાળવવાનું છે, નવું કંઈ છે નહીં. તો આગળ આપણે વધીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં તમને ટુ બીના રૂપ પહેલાં આપશે, એમ ઇઝ આર ચાલો વર્તમાન કાળ હશે તો પછી સબ્જેક્ટ ને પછી V4, ચાલો ભૂતકાળ હશે તો વાક્યમાં 3 જ જોવાનું, વોઝ વર સબ્જેક્ટ અને V4 આપશે એટલે સમજી જવાનું. ચાલો ભૂતકાળ કે ચાલો વર્તમાન કાળના વાક્યોનું ઇન્ટ્રોગેટિવ છે. હવે એક્ટિવ વોઇસ છે અને પેસિવ વોઇસમાં કેમ ફેરવવું, તો આમાં પણ એમ જ નોટમાં કેમ ત્રીજું યાદ રાખ્યું, પછી બીઈંગ, આમાં એ યાદ રાખવાનું કે ટુ બીના રૂપ છે એ જ આપણે આગળ રાખવાના છે, પણ શેના આધારે, તો કર્તાના સ્થાને તમે ઓબ્જેક્ટ જે મૂકશો એના આધારે એમ ઇઝ આર મૂકવાનું. પછી જ્યાં V4 છે એની આગળ આપણે V3 મૂકી દીધું, એની જગ્યાએ શું મૂક્યું V3, એની આગળ બીઈંગ, આ ખાસ યાદ રાખવાનું, કર્તાને કર્મ બનાવી આગળ બાઈ તો મૂકશું જ અધરવર્ડ વાક્યના છેડે. તો ઇઝ યોર બ્રધર રાઇટિંગ એન ઈમેલ એટ પ્રેઝન્ટ, તમારો ભાઈ એક ઈમેલ અત્યારે લખી રહ્યો છે. તો આપણે વિચારવાનું, વાક્યની શરૂઆતમાં ઉપર ઇઝ આપ્યું તો ઇઝ મૂકી નથી દેવાનું એક્ઝામની અંદર, પાછળ મી આપે તો આગળ આઈ આવે તો એમાંય કરવું પડે, પાછળ અસ હોય કર્મ તરીકે આગળ વી આવે તો આરે કરવું પડે, પાછળ ધેમ હોય આગળ ધ્યેય કરો તો આરે કરવું પડે, એટલે એવી રીતે વિચારવાનું, બરાબર. તો ઇઝનું ઇઝ જ રહેશે કારણ કે ઈમેલ એક જ ઈમેલની વાત છે એટલે ઇઝ આગળ આવી ગયું. V4 આઈએનજી વાળું રૂપ છે એનું શું કરી નાખ્યું V3 રિટર્ન, પણ આગળ શું કરવાનું બીઈંગ, આ લખતા ભૂલવાનું નથી. કર્તાને કર્મના સ્થાને જવા દીધું, આગળ બાય નામ છે કોમન નાઉન સંબંધ વિભક્તિ સાથે, યોર બ્રધર તો બાય યોર બ્રધર, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, સી હોય તો બાય હર. આ જે છે યાદ રાખવાનું, કર્તા વિભક્તિ હોય તો કર્મ વિભક્તિ ફેરવવું પડે, પણ સંબંધ વિભક્તિ સાથે કોમન નાઉન હોય તો જેમ છે એમ પાછળ જવા દેવાનું અધરવર્ડ વાક્યના છેડે. તો ઇન્ટ્રોગેટિવ પણ સહેલા, માત્ર શું યાદ રાખવાનું, પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ, ટુ બીના રૂપ જે મૂકો એ કર્મના આધારે મૂકવાના આગળ પેસિવ વોઇસમાં ફેરવો ત્યારે, અને બીઈંગ લખીને V3 કરવાનું, અને કર્તાને કર્મના સ્થાને આગળ બાય અધરવર્ડ વાક્યના છેડે. તો આ વાક્યો પણ ખાસ નજર ફેરવીને વાંચી લેજો. આ વૂવાળા વાક્યો તો આમાં આગળ જોયું આપણે પાર્ટ 1, 2, 3 ત્રણમાં શું જોયું, વૂનું બાય વૂમ કરી જ નાખવાનું. તેવી જ રીતે આમાં વાક્ય રચના શું કહે છે, ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળની એક્ટિવ વોઇસની. જુઓ, વૂ પછી ટુ બીના રૂપ એટલે એમ ઇઝ આર કે વોઝ વર ચાલુ વર્તમાન કે ચાલુ ભૂતકાળમાં, V4 ચાલુ કાળો એટલે આઈએનજી વાળું રૂપ આપેલું જશે. પછી ઓબ્જેક્ટ તમને આપશે, આ જો વૂ વાળા વાક્ય પૂછાય તો ક્રિયાપદની પાછળ ઓબ્જેક્ટ, કરતા તો છે જ નહીં, કોણ, એ તો આપણે પ્રશ્ન પૂછવો છે, ઓબ્જેક્ટ આપેલો હશે, પછી અધરવર્ડ સ્થળ કે સમય બતાવતા શબ્દો, છેલ્લે ક્વેશ્ચન માર્ક. વૂ આપેલું હોય તો કરતા પાછળ જાય ચાલો હોય તો, પણ છે જ નહીં તો વૂનું બાય વૂમ કર્મ થાય છે. વૂ એટલે કોણ, કોનેથી પ્રશ્ન પૂછે એટલે આપણને કર્મ જાણવા મળે. તો વૂનું કર્મ શું યાદ રાખવાનું, WHOM, WHOM, પણ આગળ બાય કરવાનો જે નિયમ પ્રમાણે, કોના દ્વારા એવું આપણે બોલી, કોણની બદલે શું બોલી, કોના દ્વારા, તો બાય વૂમ કરવાનું. એ કા યાદ રાખવાનું, વૂ વાળા વાક્યો આપે ત્યારે. પછી ટુ બીના રૂપ, તો ટુ બીના રૂપ ક્યાં લખવાના, ઓબ્જેક્ટ જે હોય આગળ આપણે જોયું પ્રશ્નાર્થ વાક્યમાં એના આધારે ટુ બીના રૂપ એમ ઇઝ આર કે વોઝ વર ચાલુ વર્તમાન કે ચાલુ ભૂતકાળમાં, પછી ઓબ્જેક્ટ, પછી બીઈંગ, પછી જે ઉપર V4 આપેલું હોય એનું તમારે બીઈંગ કર્યા પછી V3 કરવાનું, પછી અધરવર્ડ વાક્યના છેડે. તો એક્ઝામ્પલ જોઈ લઈએ. પેલું, વુ ઇઝ પ્લકિંગ ધ ફ્લાવર્સ નાવ, કોણ અત્યારે ગુલાબને ચૂંટી રહ્યું છે, બરાબર, ખેંચીને કાઢવા ડાળીમાંથી, તો આપણે ચૂંટી રહ્યું છે. તો વુનું બાય વૂમ કર્યું. હવે આપણે ઇઝ જ મૂકવું એવું જરૂરી નથી, તમારે વિચારવાનું કર્મ જે આગળ લ્યો એના આધારે કર્મ હશે. મેં તમને વાત કરી ક્રિયાપદ પછી તરત જ, કોણ ફૂલોને ચૂંટી રહ્યું છે, કઈ વસ્તુ છે ફૂલો કર્મ તરીકે, તો ફ્લાવર્સ છે તો આગળ આર આવે એમ આવે કે ઇઝ એમ વિચારવાનું. તો ફ્લાવર્સ બહુવચન નામ છે તો અહીંયા ખાસ ઉતાવળ કરવાની નથી, પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે ખાસ વિચારવાનું
કે આગળ જે કર્મ લીધું એના આધારે એમિઝાર મૂકવાના. તો અહીંયા બહુવચન છે એટલે આર આવી ગયું. બાય વૂમ પછી ટુ બીના રૂપ વાક્ય રચના ફોલો કરવાની આર, પછી કર્મ લખી નાખ્યું. પછી V3 તમે લખો એની પહેલાં બીઇંગ લખીને પછી V3 બીઇંગ પ્લગ કિંગનું V3 શું થાય પ્લગ ડ અહીં જે કાઢી નાખ્યું, કારણ કે V4 નું આપણે V3 કરવું પડે નિયમ પ્રમાણે પેસિવ વોઇસમાં. અકાર નકાર પ્રશ્નાર્થ 8 કાર્ડની અંદર અધરવર્ડ વાક્યના છેડે. વુ વોઝ પ્લેઇંગ ધ મોબાઈલ ગેમ બિફોર સમ ટાઈમ. કોણ થોડા સમય પહેલા મોબાઈલ ગેમ રમી રહ્યું હતું. આ ચાલુ ભૂતકાળ. પેલું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હતું. એમિઝાર પ્લસ V4 દેખાણું હતું એટલે આ ચાલુ ભૂતકાળનું વાક્ય હતું. વુનું બાય વૂમ કર્યું. હવે વિચારવાનું ટુ બીના રૂપ આવશે વાક્ય રચના પ્રમાણે. તો વોઝ આવે વાર, તો મોબાઈલ ગેમ જ એક જ છે એટલે વોઝ આવી ગયું. પછી બીઇંગ લખીને V3 પ્લેનું V3 પ્લેડ બિફોર સમ ટાઈમ વધારાના શબ્દો વાક્યના છેડે. ચલો તો આપણી હવે લાસ્ટ સ્લાઇડ જોઈ લઈએ. અધર WH ક્વેશ્ચન વર્ડ્સ. વુ સિવાયના જે ક્વેશ્ચન વર્ડ્સ છે તેને આપણે કહીએ અધર WH ક્વેશ્ચન વર્ડ્સ, કે જેમાં સબ્જેક્ટ આપેલો હોય છે. તો એવા જો વાક્યો તમને આપવામાં આવે ક્વેશ્ચન વર્ડ્સ અધર વુ સિવાયના કોઈ પણ ક્વેશ્ચન વર્ડ્સ, તો પેસિવ વોઇસ કઈ રીતે કરવું. તો આમાં એક સહેલી રીત એ છે કે વુ સિવાયના કોઈ પણ ક્વેશ્ચન વર્ડ આવે પહેલાં તો એ આગળ મૂકી દેવાના. પછી જો કર્મ વાક્યમાં આગળ આપેલો હોય ક્રિયાપદ પછી, તો આપણે ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના જે આગળ ફોલો કરી એને આપણે ખાસ ફોલો કરવાની છે પેસિવ વોઇસ કરતી વખતે. તો જોઈ લઈએ વાક્ય રચના અધર WH. વાય, હાઉ, બરાબર, એવા કોઈ પણ ક્વેશ્ચન વર્ડ હોય, વેન, વાય, એ બધા આગળ મૂકી દેવાના. પછી ટુ બી, પછી સબ્જેક્ટ, પછી V4 જે એક્ટિવ વોઇસની વાક્ય રચના, પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ હોય. તો પેસિવ વોઇસમાં શું યાદ રાખવું પડે, અધર WH મૂકી જ દેશું જે તમને આપે. પછી ટુ બીના રૂપ, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ લખવાનું છે. જો તમને ક્રિયાપદ પછી કર્મ આપવામાં આવે તો સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ લખવાનું. પછી બીઇંગ મૂકીને આપણે V4 કરવાનું, જે ઇન્ટ્રોગેટિવમાં આગળ જોયું એ પ્રમાણે. પછી કર્તા અને કર્મના સ્થાને પાછળ જવા દેવાનું, ક્રિયાપદ પછી જ મૂકી દેવાનું. બાય મૂકીને જે સબ્જેક્ટ છે એ કર્મ બનાવીને બાય લખીને લખી નાખવાનું. અધર વર્ડ, સ્થળ કે સમય બતાવતો શબ્દ કે અન્ય કોઈ કીવર્ડ હોય તો વાક્યના છેડે છેલ્લે ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલુ વર્તમાનનું વાક્ય છે એમિઝાર પ્લસ V4 દેખાણું. વાક્યમાં હેલ્પિંગ વર્બ તરીકે શું છે એમિઝાર, એટલે કે વાય સાથે ધે છે એટલે આગળ આર આપેલું છે. વાય આર ધે ક્લિનિંગ ધ રોડ્સ નાવ. તેઓ અત્યારે રોડ રસ્તાઓ શા માટે સાફ કરી રહ્યા છે, બરાબર. તો ખ્યાલ આવે WH ક્વેશ્ચન વર્ડ્સ અધર છે તો વાયનું વાય લખી જ નાખવાનું, એ ભૂલી જવાનું. હવે આગળ જેટલા વાક્ય આગળ જે તમને વાક્ય આપેલું હોય ને ઇન્ટ્રોગેટિવ પ્રમાણે વિચારવાનું, આગળ જે જોયું એ પ્રમાણે. તો એમિઝાર છે અહીંયા એમિઝાર જ રહેશે, પણ શેના આધારે, એમિઝારમાંથી રસ્તાઓ વધારે છે એટલે આપણે આર લખ્યું, બરાબર. આરનું આર જ રહ્યું. ઉપર જે આપેલું હોય એ નથી લખવાનું. ઉપર એમ હોય, ઇઝ હોય કે આર હોય. તમે જે કર્તાના સ્થાને ઓબ્જેક્ટ લખો છો એના આધારે તમારે એમિઝાર વિચારીને લખવાનું છે. પછી ટુ બીના રૂપ લખ્યા, ઓબ્જેક્ટના આધારે ઓબ્જેક્ટ લખ્યું ધ રોડ્સ. પછી બીઇંગ ખાસ લખવાનું. પછી જે મેઇન વર્બ ઉપર છે ક્લીનિંગ ધ, તો ક્લીન ધ V3 બનાવી દીધું. કર્તાને કર્મના સ્થાને જવા દીધું. આગળ બાય, ધેનું બાય ધેમ. નાવ અધર વર્ડ વાક્યના છેડે. પણ નાવ પછી બાય ધેમ કરો તો પણ સાચું, પણ આપણે બધા પાર્ટની અંદર જોયું કે અધર વર્ડ છે એ વાક્યના છેડે જ રાખી, કર્તાને કર્મના સ્થાને લઈ ગયા, આગળ બાય મૂક્યું, પછી આપણે અન્ય શબ્દો લખી. એક્ટિવ વોઇસમાં હોય એ જ રીતે પાછળ જવા દે પેસિવ વોઇસમાં. વેન વર મોહિત એન્ડ મનોજ પ્લેઇંગ ધ ચેસ. મોહિત અને મનોજ ક્યારે ચેસ રમી રહ્યા હતા, એટલે કે અહીં ચાલુ ભૂતકાળ છે વોઝ વર પ્લસ V4. તો વેનનું વેન આગળ લખી નાખ્યું. તો હવે આપણે વિચારવાનું વર અને વોઝ બંને ટુ બીના રૂપ છે ચાલુ ભૂતકાળમાં યુઝ થઈ એ હેલ્પિંગ વર્બ તરીકે. તો અહીં વોઝ આગળ લખી નાખ્યું. શા માટે વોઝ લખ્યું, કર્મ શું છે ચેસ, શું રમી રહ્યા હતા તો કે ચેસ, કર્મની વાક્ય રચના, એટલે કર્તાના સ્થાને શું લખી નાખ્યું આપણે કર્મ. કરી રહ્યું હતું તો કે મોહિત અને મનોજ, એ તો કરતા છે, એક્ટિવ વોઇસમાં જ આગળ હોય. પેસિવ વોઇસમાં કર્મના સ્થાને જવા દીધા. તો બીઇંગ કરીને પ્લેડ કરી નાખ્યું. પછી કર્તાને કર્મના સ્થાને લઈ ગયા. નામ હતા એટલે જેમ છે એમ, ધે હોત તો બાય ધેમ કરત, સર્વનામ તરીકે. કરતા વિભક્તિ હોત તો કર્મ વિભક્તિમાં ફેરવત, પણ નામ છે એટલે જેમ છે પાછળ જવા દીધું. આગળ બાય. આમાં આ રીતે બોલી પેસિવ વોઇસમાં. ચેસ મોહિત અને મનોજ દ્વારા, બાય એટલે દ્વારા, મોહિત ચેસ મોહિત અને મનોજ દ્વારા રમાઈ રહી. ક્યારે રમાઈ રહી હતી, ક્યારે રમાઈ રહી હતી. આવી રીતે આપણે પેસિવ વોઇસમાં ગુજરાતીમાં બોલી શકીએ. હવે ક્યારેક કર્મ ન હોય, અધર WH વર્ડ તમને આપે ક્વેશ્ચન વર્ડ તરીકે, ત્યારે કર્મ ન આપે તેવું બનતું હોય મોટા ભાગે વોટની સાથે, બીજું કર્મ ન હોય વ્યક્તિવાચક. તો ત્યારે શું કરવું, ચાલો એ જોઈ લઈએ. વોટ વોઝ હી વોચિંગ ઓન ટીવી. તે ટીવી પર, જો ઓન ટીવી એ અધર વર્ડમાં આવે, શેમાં જોવાની વાત છે ટીવીમાં,
તો વોટ વોઝ હી વોચિંગ ટીવી, ચાલુ વર્તમાનનું વાક્ય તે કરતા વાક્યની શરૂઆતમાં છે હેલ્પિંગ વર્બ પછી તરત જ, બરાબર. એટલે કર્મ કંઈ છે નહીં, વોટ પોતે કર્મ તરીકે કામ કરે, ક્વેશ્ચન વર્ડ્સ. તે શું ટીવીમાં જોઈ રહ્યો છે, તો વોટનું વોટ આગળ લખી નાખવાનું. કર્મ ન આપે ત્યારે ચાલુ વર્તમાન હોય તો ઇઝ જ લખવું, ચાલો ભૂતકાળ હોય તો વોઝ જ લખવું. આ યાદ રાખવાનું, કર્મ ન હોય ત્યારે વોટવાળા વાક્યો આપેલા હોય તો જ. વોટ ઇઝ પછી આપણે કર્મ ન હોય એટલે સ્વાભાવિક છે ઇઝ પછી ટુ બીના રૂપ કે મૂકા પછી કર્મ લખવું પડે, ઉપર જોયું એમ ઇન્ટ્રોગેટિવમાં. પણ અહીંયા એવું નહીં થાય, કર્મ ન હોય ત્યારે ઇઝ લખી વોટ પછી સીધું ચાલુ વર્તમાન કાળમાં ઇઝ લખવાનું, ચાલુ ભૂતકાળમાં વોઝ, પછી બીઇંગ લખીને V3 વોચિંગ V3 શું કરી નાખ્યું, ક્રિયાપદનું ત્રીજું રૂપ વોચડ. કર્તાને કર્મના સ્થાને લઈ જવું પડે ક્રિયાપદ પછી, બાય હિમ, હીનું બાય હિમ. અધર વર્ડ ક્યાં છે, ઓન ટીવી, તો વાક્યના છેડે. તો જ્યારે કર્મ ન આપે ત્યારે વોટવાળામાં આ રીતે વાક્ય બનાવો. ચાલો ભૂતકાળ હોય, વોઝ હી આપેલું હોય તો વોટ વોઝ બીઇંગ વોચડ, આ યાદ રાખવાનું. વોઝ અથવા ઇઝ જ આવશે, પેસિવ વોઇસ કરવો ત્યારે કર્મ હશે નહીં. ઉપર ઇઝ આર કે એમ ચાલુ વર્તમાન કાળમાં આપશે વોટ સાથે. કરતા હોય હીનું ધ્યેય આપે તો આર હોત, પણ આપણે પેસિવ વોઇસમાં જઈએ ત્યારે વોટવાળું વાક્ય હોય, કર્મ ન હોય તો ઇઝ જ કરી નાખવાનું ચાલુ વર્તમાન કાળમાં. ચાલો ભૂતકાળમાં વોઝ જ કરી નાખવાનું. બીઇંગ કરીને જે ક્રિયાપદ આપે એનો V3 કરતા આપેલો હશે એને પાછળ જવા દેવાનું, ક્રિયાપદ પછી કર્મ બનાવીને પછી અધરવર્ડ વાક્યના છેડે, બરાબર. વોટમાં ખાસ યાદ રાખવાનું, કર્મ ન આપેલો હોય ત્યારે. હવે આપણે એવું જોઈ લઈએ કે કર્મ નથી, ક્રિયાપદ પછી કર્મ નથી, પણ ક્વેશ્ચન વર્ડ્સની સાથે જોડાયેલો છે, બરાબર. હાઉ મેની સાથે નામ હોય, હાઉ મચ સાથે નામ હોય, ક્યારેક ન ગણી શકાય, જોખી કે માપી શકાય એવું નામ હોય, હાઉ મચ સાથે હોય એક વચન નામ. હાઉ મેની સાથે બહુવચન નામ હોય, વૂઝ સાથે એક વચન બહુવચન કોઈ પણ નામ હોઈ શકે. તો આવી રીતે જ્યારે ક્વેશ્ચન વર્ડ્સની સાથે નામ જોડાયેલું હોય, કર્મ તરીકે કામ કરતું હોય, ત્યારે આપણે કઈ રીતે વાક્ય બનાવવું એ જોઈ લઈએ. હાઉ મેની બુક્સ વોઝ હી બાઇંગ, તે કેટલા પુસ્તકો ખરીદી રહ્યો હતો. જો પુસ્તકો ખરી સંખ્યા માત્ર જાણવી છે, કર્મ તો છે પણ ક્વેશ્ચન વર્ડની સાથે છે. તો ત્યારે આવા વાક્ય હોય ત્યારે ક્રિયાપદ પછી કર્મ ન આપે તો શું કરવું એ જોઈ લઈએ. ક્રિયાપદ પછી કંઈ કર્મ નથી બીજું, બરાબર. તો શું કરવું, હાઉ મેની બુક્સ એ તો રાખી જ દેવાનું, ક્વેશ્ચન વર્ડ્સ છે એમ. પછી ઉપર મેં કીધું કે એક વચ્ચેના ટુ બીના રૂપ ફોલો કરવા, ઇઝ અથવા વોઝ ચાલુ વર્તમાન અથવા ચાલુ ભૂતકાળમાં. અહીંયા એવું નથી, હાઉ મેની સાથે બહુવચન નામ જ હોય એટલે વર જ યાદ રાખવાનું ચાલુ ભૂતકાળમાં. ચાલુ વર્તમાન હોય ઉપરનું વાક્ય એમિઝાર દેખાય તો હાઉ મેની બુક્સ સાથે આર કરવું પડે. ચાલુ વર્તમાન કાળ હોય તો અહીંયા ચાલુ ભૂતકાળ છે એટલે વર કરી નાખ્યું, વોઝનું બહુવચન વર, ઇઝનું બહુવચન આર. હાઉ મેની બુક્સ વર બીઇંગ લખીને પછી જે ક્રિયાપદ તમને V4 આપે એનું V3 બાય ખરીદવું તો બોટ, BOUGHT. કર્તાને કર્મ બનાવી આગળ બાય લખી નાખ્યું, હીનું બાય હિમ. તો આજે આપણો આ પાર્ટ 4 છે એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ આપણા વિડીયો લેક્ચરની અંદર પરફેક્ટ ટેન્સીસ, પૂર્ણ જે 3 કાળ છે, પૂર્ણ વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્યો અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીના વાક્યનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું એ આપણે આગળ જોવાનું થશે. જે લોકોએ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી નાખજો અને વધુમાં વધુ સ્ટુડન્ટ્સને જાણ કરજો જેથી વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો.